ગુજરાત લોકસભાની બેઠક માટે ભાજપે જ્યારથી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યારથી રાજકીય રણ સર્જાયો છે। ખાસ કરીને રાજકોટ બેઠક આ વખતે વિવાદનું સમરાંગણ રહ્યું છે। પરસોત્તમ રૂપાલાના રાજા રજવાડાઓ પરના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રણ મેદાને ઉતર્યો છે, તો બીજી તરફ રૂપાલા પોતાના નામાંકન પર અડગ છે। એવામાં સૌરાષ્ટ્રના રાજકારણનું એપીસેન્ટર ગણાતી રાજકોટ બેઠક પર આ વખતે રોચક રંગ જામવાનો છે। વર્ષ 2009ને બાદ કરતા તમામ ચૂંટણીઓમાં રાજકોટ બેઠક પરથી ભાજપની જીત થઈ છે। તેવામાં રૂપાલા સામે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી લોકસભામાં ઉમેદવારી કરવા મેદાને ઉતરશે તે નક્કી છે। આ વખતે પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ પણ ખેલાશે। નમસ્કાર, હું જય સંદેશ વિશેષમાં આપનું સ્વાગત કરું છું। આખરે રાજકોટ બેઠક પર કેવું છે જ્ઞાતિગત સમીકરણ? લેઉવા અને કડવા પાટીદાર મતદારો કોના પર પસંદગી ઉતારશે? ધાનાણીનો પરચમ લહેરાશે કે પછી રૂપાલા આ ચૂંટણીમાં મેદાન મારશે? આ તમામ મુદ્દાઓ પર જુઓ અમારો આ વિશેષ અહેવાલ। એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો। દીકરીના દામન ઉપર દાગ લગાડવાનો પ્રયાસ ત્યારે હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ। એનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ। લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં રાજકોટ બેઠક હર હંમેશ ચૂંટણીનું એપિસેન્ટર રહી છે। ભાજપનો ગઢ મનાતી આ લોકસભા બેઠક પર છેલ્લા 34 વર્ષમાં કોંગ્રેસની માત્ર એકવાર જીત થઈ છે, જ્યારે ભાજપે મોટા ભાગની ચૂંટણીઓમાં બાજી મારી છે। રાજકોટ બેઠક પર આમેય શહેરી મતદારોનું પ્રભુત્વ રહ્યું છે અને મતદારોએ ભાજપ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। ભાજપનો ગઢ બનાતી આ લોકસભા બેઠક પર છેલ્લા 34 વર્ષમાં કોંગ્રેસની માત્ર એક જ જીત થઈ છે। આ બેઠક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ખાસ કનેક્શન છે। રાજકોટ બેઠક પર 2024ની આ ચૂંટણીમાં કુંડારિયાનું પત્તું કપાયું અને મૂળ અમરેલી જિલ્લાના વતની કડવા પાટીદાર અગ્રણી પરસોત્તમ રૂપાલાને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા। રૂપાલાએ રાજા રજવાડાઓ વિશે કરેલા નિવેદન બાદ મામલો ગરમાયો અને સમગ્ર રાજ્યમાં તેમની સામે વિરોધનો વંટોળ ઊભો થયો। રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજે માંગ કરી, પણ ભાજપ મૌળી મંડળ અને રૂપાલા ટસના મસ નથી થઈ રહ્યા। રૂપાલા 16 તારીખે ઉમેદવારી ભરવાનું એલાન કરી ચૂક્યા છે। ક્ષત્રિયોના વિરોધ અને માંગનું શું થશે એ આવનારો સમય બતાવશે, પણ બીજી બાજુ કોંગ્રેસે ભાજપ સામે ઉમેદવાર ઉતારવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી અને પોતાના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા। રામ રાજ્યની મર્યાદાઓનું જેણે ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે એવા અહંકારી નેતાઓ દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે, સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણ મેદાન છોડે એવી પ્રાર્થના કરું છું। જો ઇરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે, જો એ હથિયાર હેઠા નહીં મૂકે, એનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને શીર્ષ નેતૃત્વ પાસે। રાજકોટ બેઠકનું હવે થોડું એનાલિસિસ કરીએ। આ બેઠક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખાસ કનેક્શન રહ્યું છે। આ રાજકોટ બેઠક જનસંઘ વખતથી ભાજપનો ગઢ માનવામાં આવે છે। રાજકોટથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જીવનની પ્રથમ ચૂંટણી લડી હતી અને જીતીને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા। આ પછી નરેન્દ્ર મોદીએ ક્યારેય રાજકારણમાં પાછું વળીને જોયું નથી અને તેમની અને ભાજપની પ્રગતિ ક્યારેય પણ અટકી નથી। રાજકોટ બેઠકનો ઇતિહાસ પણ ખૂબ રોચક રહ્યો છે। વર્ષ 1952માં કોંગ્રેસના ઉમેદવાર મેજર જનરલ હિંમતસિંહજી પહેલી ચૂંટણી લડ્યા અને જીત્યા, જ્યારે વર્ષ 1957માં રાજકોટ લોકસભા સીટ અસ્તિત્વમાં નહોતી। વર્ષ 1962માં કોંગ્રેસના ઉમેદવાર ઉચ્છરંગરાય ઢેબર આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા।
જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના નહોતી થઈ, મુંબઈ રાજ્ય અને સૌરાષ્ટ્ર રાજ્ય હતું, ત્યારે ઉછરંગરાય ઢેબર સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષમાંથી M.R. મસાણીની રાજકોટ બેઠક પરથી જીત થઈ અને પ્રથમ વખત કોઈ અન્ય પક્ષના ઉમેદવાર જીત્યા. વર્ષ 1971માં ગુજરાતના ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા કોંગ્રેસની ટિકિટ પરથી અહીંયાથી લડ્યા અને જીત્યા. વર્ષ 1977માં પ્રથમ વખત ભારતીય લોકદળમાંથી કેશુભાઈ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. વર્ષ 1980માં કોંગ્રેસમાંથી રામજીભાઈ માવાણી અને 1984માંથી રમાબેન માવાણી આ બેઠક પર ચૂંટણી જીત્યા. સૌરાષ્ટ્રનું એપી સેન્ટર રાજકોટની સંસદીય મત વિસ્તારમાંથી જે ચૂંટણીનો પડઘમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી સીટને અસર કરે છે. અને કુદરતી કયો કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી કયો જે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયાવાળી કરવી છે એમ બધા કહે. એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો. અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં. અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડે, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે ને લડશે. આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા. વર્ષ 1989 થી 2004 સુધી સળંગ 6 વખત આ બેઠક ભાજપના નામે રહી છે. 2 વાર શિવલાલ વેકરિયા, 4 વાર ડોક્ટર વલ્લભ કથિરિયા આ બેઠક પરથી જીત્યા. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા રાજકોટ લોકસભા બેઠકને મધ્ય સૌરાષ્ટ્ર લોકસભા બેઠક તરીકે ઓળખવામાં આવતી. રાજકોટ લોકસભા બેઠક પરથી ડોક્ટર વલ્લભ કથિરિયા સળંગ 16 વર્ષ સુધી 4 વખત સાંસદ રહ્યા અને કેન્દ્ર સરકારમાં મંત્રી પણ રહ્યા. રાજકોટ લોકસભા બેઠકમાં 1984માં પ્રથમ વખત અને અત્યાર સુધીમાં એકમાત્ર મહિલા ઉમેદવારની જીત નોંધાઈ. રાજકોટ બેઠક પર કોંગ્રેસ 1 વખત અને ભાજપ 8 વખત જીતવામાં સફળ રહી. છેલ્લા 34 વર્ષમાં કોંગ્રેસને માત્ર 1 જ વખત જીત મળી છે. ભાજપે 2009માં નવોદિત ઉમેદવારને ટિકિટ આપવાનો જુગાર ખેલ્યો, પણ પક્ષના આંતરિક વિરોધ વચ્ચે એ ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજી બાવળિયાનો વિજય થયો. રાજકોટ બેઠક પરથી છેલ્લી 2 ટર્મથી ભાજપના મોહન કુંડારિયા ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે. તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. 5 વખતના ધારાસભ્ય અને 2 વખતના સાંસદ રહેલા મોહન કુંડારિયાનું આ વખતે પત્તું કપાયું અને તેમના સ્થાને રૂપાલાને રણ મેદાનમાં ઉતારવામાં આવ્યા. રાજકોટ વિધાનસભાના પરિણામની અસર લોકસભા પર જોવા મળી શકે છે અને વિધાનસભામાં રાજકોટ જિલ્લાની તમામ બેઠક ભાજપે જીતી છે. એટલે એવું કહી શકાય કે લોકસભા ચૂંટણી 2024માં રાજકોટની બેઠક પર ભાજપનો હાથ ઉપર છે. રાજકોટ લોકસભા બેઠકમાં રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી એમ 8 વિધાનસભા બેઠકો સામેલ છે. ગુજરાત વિધાનસભા 2022માં બધી જ બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટાયા, જેનો સીધો લાભ ભાજપને મળશે. રાજકોટ બેઠક પર કડવા પાટીદાર ઉમેદવારોનો દબદબો વધુ જોવા મળે છે. 2 ટર્મથી ભાજપમાંથી ચૂંટાયેલા મોહન કુંડારિયા કડવા પાટીદાર સમાજના નેતા હતા અને આ વખતના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ કડવા પાટીદાર અગ્રણી છે. કોંગ્રેસે 2019ની લોકસભાની ચૂંટણીમાં કડવા પાટીદાર નેતા લલિત કગથરાને જ ટિકિટ આપી હતી, જો કે તેમનો પરાજય થયો હતો. હવે આ વખતે કોંગ્રેસે પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારીને જંગ વધુ રોચક બનાવી દીધી છે. રાજકોટના જાતીય ગણિત પર એક નજર કરીએ તો અહીંયા 89.90% હિન્દુ છે
જ્યારે 7.68% મુસ્લિમ, 1.90% જૈન, 0.27% ખ્રિસ્તી અને 0.24% અન્ય વસ્તી છે. રાજકોટ બેઠક પર લેવા પટેલ સમાજના અંદાજે 4 લાખ અને કડવા પટેલ સમાજના 1 લાખ મત છે. ભાજપના પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. કોંગ્રેસે અહીંયા જ્ઞાતિવાદી સમીકરણો અંકે કરવા માટે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. હવે સવાલ એ છે કે મૂળ અમરેલીના કડવા પાટીદાર નેતા પરસોત્તમ રૂપાલાને અમરેલી બેઠક માટે શા માટે ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા? રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાની પસંદગી થઈ છે, જેમાં રાજકોટ સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં 8 સીટોમાંથી એક રાજકોટ લોકસભા સીટ એવી છે કે તે કડવા પાટીદાર સમાજના ફાળે જાય છે. પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે અને આ સીટ ભાજપનો ગઢ ગણાય છે. ત્યારે આ સીટ પર રૂપાલાને ઉમેદવાર જાહેર કરી ભાજપે એક તીરથી 2 નિશાન સાધ્યા છે. ભાજપે કડવા પાટીદાર સમાજનું સામાજિક સંતુલન પણ જાળવ્યું છે અને રૂપાલાને સાંસદ તરીકે રિપીટ કરવાની યોજના બનાવી છે. રૂપાલાના એક નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે શું આ જૂથવાદની અસર ચૂંટણીના પરિણામો પર જોવા મળશે? કારણ કે રાજકોટમાં હજી પણ આંતરિક જૂથવાદના એંધાણ મળી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠક માટે ભરત બોઘરા, ધનસુખ ભંડેરી, દીપક સરળવા, બ્રિજેશ મેરજા અને પુષ્કર પટેલ સહિતના નેતાઓએ દાવેદારી કરી હતી. આ કિસ્સામાં કોઈને કોઈ નેતા એકબીજાના જૂથ સાથે સંકળાયેલા છે. ત્યારે જો એક જૂથ સાથે સંકળાયેલા નેતાને ટિકિટ આપવામાં આવે તો અન્ય જૂથ નારાજ થાય એવી શક્યતા હતી. ત્યારે આયાતી ઉમેદવાર તરીકે ભાજપના પીઢ આગેવાનની પસંદગી થતાં કોઈ વિવાદ ન થાય અને બંને જૂથના આગેવાનો ભાજપ માટે કામ કરતા રહે એવું રાજકીય ગણિત માંડવામાં આવ્યું છે. રૂપાલા પણ અગાઉ કહી ચૂક્યા છે કે અત્યાર સુધી હું ભાજપના આગેવાનો માટે પાલિકાથી ધારાસભા અને સંસદના ચૂંટણી પ્રચાર માટે આવતો હતો. હવે આગેવાનો મારો પ્રચાર કરશે અને મને જીતાડશે. સવાલ એ છે કે શું ક્ષત્રિય સમાજના રોષ અને વિરોધ વચ્ચે પણ ઇતિહાસનું પુનરાવર્તન થશે? 22 વર્ષ બાદ ફરી એકવાર પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી આમને સામને છે. વર્ષ 2002માં પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને 16,000થી વધારે મતથી હરાવ્યા હતા. હવે બંને નેતાઓ લોકસભાની ચૂંટણીમાં એકબીજાની સામે છે, જેના કારણે સ્થાનિકોમાં પણ મત અંગે વિભાજન જોવા મળી શકે છે. 22 વર્ષ પહેલા પરેશ ધાનાણીએ અમરેલી વિધાનસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને હરાવ્યા હતા. એ સમયે પરેશ ધાનાણી ગૃહમાં સૌથી યુવા ધારાસભ્ય તરીકે બિરાજમાન થયા હતા. હવે ફરી એકવાર આ જંગ છેડાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. સવાલ એ છે કે શું આ વખતે ફરી ઇતિહાસનું પુનરાવર્તન થશે કે પછી નારાજ થયેલો ક્ષત્રિય સમાજ લોકસભા ચૂંટણીમાં 10 વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખોલાવી દેશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી મેદાને ઉતરી રહ્યા છે, તો બીજી તરફ રૂપાલા સામે રણસંગ્રામ મચ્યો છે. ભાજપ નેતાઓનું કહેવું છે રાજકોટ બેઠક પર કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવે તો પણ 5 લાખની લીડથી ભાજપ ઉમેદવાર આસાનીથી જીતી જશે. આખરે કેવો જંગ રહેશે અને કોણ મેદાન મારશે, જુઓ આ અહેવાલમાં. કોંગ્રેસના કોણ ઉમેદવાર એની સામે અમારે નિસ્બત નથી. ભારતીય જનતા પાર્ટીને અમારા ઉમેદવાર રણ મેદાનમાં અમે 2-3 રાઉન્ડ પૂર્ણ કર્યા છે. જિલ્લા પંચાયતો વાઇઝ વોર્ડમાં પણ લોકસંપર્કો અનેક મિટિંગો થઈ રહી છે. 4 લાખ જેટલી પરિચય પત્રિકાઓ પ્રત્યેક ઘરમાં પહોંચાડી છે અને 2 લાખ કરતાં વધારે મોદી સાહેબનો પત્ર ઘર ઘર સુધી પહોંચ્યો છે. પ્રત્યેક ઘર સુધી ભાજપનો કાર્યકર્તા પહોંચીને ઝંડી લગાડી છે અને આ કાર્યક્રમની વણઝારથી પ્રત્યેક મતદાતા સુધી ભાજપની સરકારની, મોદી સાહેબની, રૂપાલાજીની વાત કરી છે. ત્યારે કોંગ્રેસનો કોણ ઉમેદવાર આવે એની સાથે ભાજપને નિસ્બત નથી. 21 લાખ કરતાં વધારે મતદારો છે. 1974 બૂથ છે. અમે લોકસભા તો જીતી છે પણ અમારી લડાઈ 1974 બૂથ જીતવાની છે. પ્રત્યેક બૂથમાં ભાજપ જીતે અને કોંગ્રેસનો અહીંનો ઉમેદવાર આવે કે બહારનો, ભાજપ 5 લાખ કરતાં વધારે મતોથી રાજકોટ લોકસભા સીટ જીતવાનું છે. આ નિશ્ચિત છે. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ઊભા થયેલા વિવાદમાં કોંગ્રેસ જાણે વહેતી ગંગામાં હાથ ધોઈ રહી છે. લોકસભાની ચૂંટણી લડવા માટે અનેક વખત ઇનકાર કરી ચૂકેલા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા કાર્યકરો અને આગેવાનો મેદાનમાં આવ્યા છે. લલિત કગથરાની આગેવાનીમાં રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પરેશ ધાનાણીના નિવાસસ્થાને પહોંચ્યા અને પરેશ ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડવા માટે મનાવી લીધા. કોંગ્રેસ નેતા લલિત કગથરાનું કહેવું છે કે આજે કોંગ્રેસને પરેશ ધાનાણીની જરૂર છે અને જો તેઓ આ ચૂંટણી લડવા માટે તૈયાર ના થાય તો અમારે પણ સંન્યાસ લઈ લેવો પડે.
કરે નારાયણભાઈ અડદેવભાઈ, કોઈ પણ સંજોગોમાં જો પરસોત્તમભાઈની ટિકિટ બદલે તો પરેશભાઈ નહીં લડવાનું, અમે છૂટ આપી. બરાબર? માનો કે નથી થવાનું તો નહીં લડવાનું. અમારે જો પરસોત્તમભાઈનું જે વાતાવરણ બન્યું છે એનો લાભ લેવા માટે અમે તમને કહી દીધી તો એમાંથી કોંગ્રેસ ઊભી થાય એમ છે. પણ જો કોઈ પણ એને કંઈ પણ થાય અને પરસોત્તમભાઈને બદલાવાની વાત આવે તો અમે તમને સામેથી કહીને પરેશભાઈ તમારે નથી લડવાનું. આ મારી વાત સાથે બધા સહમત. પરેશ દાનાણીએ રાજકોટ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને લગભગ 2 કલાક સુધી શાંતિથી સાંભળ્યા અને ત્યારબાદ પરેશ દાનાણીએ કહ્યું કે રાજકોટ બેઠક પર રૂપાલા સામે વ્યક્તિગત લડાઈ નથી, આ લડાઈ બહેન બેટીની આબરૂની લડાઈ છે. દેશના સાચા માલિક છે ને એને બાબા સાહેબે બંધારણથી જે મત નામનું શસ્ત્ર આપ્યું ને ત્યારે જનતા એ શસ્ત્રને ધાર કાઢે ને ત્યારે ભલભલાનો અહંકાર ઉગળી જાય છે. આ વખત કાકા મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો હાથમાં આસમાન અહંકાર છે. એટલો મારી ઉપર ખાલી વિશ્વાસ રાખજો. ભીડ નથી દેખાડી, નેતૃત્વને જ્યારે જરૂર પડી ત્યારે નથી પડ્યું અને નેતૃત્વએ જ્યારે નિર્ણય કર્યો ત્યારે પરેશ દાનાણી જવાબદારીની નિષ્ઠાપૂર્વક નિભાવી છે. નેતૃત્વ ઉપર પહેલાં જ એ જ અમરેલીથી પરેશભાઈ ધારાસભાની ચૂંટણી લડ્યા અને પરેશભાઈ એ ચૂંટણી હાર્યા, ઘણા ભારે મતથી હાર્યા છે. એટલે પહેલાં ભૂતકાળમાં શું થયું એ છોડો, પણ છેલ્લા 10 વર્ષથી ગુજરાત છેલ્લી 2 લોકસભાની ચૂંટણીઓ ભારે બહુમતીથી 26 સીટો જીતતી આવી છે અને આ વખતે પણ 26 સીટો 5 લાખથી વધારે બહુમતીથી 26 સીટો જીતવાની છે. એટલે પરેશભાઈ આવે કે બીજું કોઈ આવે, કોંગ્રેસ તો એ ધ્યાન રાખીને લડતી જ નથી. કોંગ્રેસે તો 1 મહિના પહેલાં ઉમેદવારો જાહેર કર્યા હતા, ભાજપે 1 મહિના પહેલાં ઉમેદવારો જાહેર કર્યા છે. એટલે કોંગ્રેસ તો હજુ ઉમેદવાર જાહેર નથી કરી શકી. એટલે ભારતીય જનતા પાર્ટી એની તાકાત ઉપર, એના કરેલા કામ ઉપર ચૂંટણી લડવા જઈ રહી છે. ચોક્કસપણે પરસોત્તમ રૂપાલાની સામે પ્રચારને તો જરૂર રોમાંચક બનાવશે. તદુપરાંત રાજકોટ બેઠકનું જે જ્ઞાતિનું ગણિત છે એમાં ભાજપના કડવા પાટીદાર ઉમેદવાર અને એની સામે કોંગ્રેસ વતી લેવવા પાટીદાર, એટલે મતોનું સંપૂર્ણપણે ધ્રુવીકરણ તો ના થાય, પરંતુ એક તરફ જ્યારે ક્ષત્રિયોના વિવાદનો મુદ્દો છે, રૂપાલાએ જે અત્યારે એમનો જે વિવાદ શરૂ છે એવા સમયે એક જેને કહી શકાય કે બળવાન વ્યક્તિ કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતરે તો કોંગ્રેસને કેટલાક મતો તો એ રીતે પણ મળે અને ચૂંટણી એક જે અત્યારે નીરસ જણાય એના બદલે એક ગાજતી ચૂંટણી બની રહે. તો કોંગ્રેસ માટે તો આ ચોક્કસ ફાયદાનો સોદો છે અને જે 5 લાખની લીડનું ભાજપનું જે સ્વપ્ન છે, જે એમનો ટાર્ગેટ છે, એમાં ચોક્કસપણે મોટો પડકાર પરેશ દાનાણીના ઊભા રહેવાથી થાય. પરંતુ આ મામલો પણ જો ને તો જેવો છે, કેમકે પરેશ દાનાણી અગાઉ ના કહી ચૂક્યા છે, પછી રાજકોટથી નેતાઓ એમને મનાવવા માટે એમના વતન અમરેલીમાં જાય છે અને હવે શક્તિસિંહ એમ કહે છે કે ટિકિટનો જે નિર્ણય છે એ તો હાઈકમાન્ડ લેશે. એટલે જોવાનું એ રહે છે કે ખરેખર રૂપાલાનું પણ હજુ અત્યારે તો ભાજપે એવા ઇન્ડિકેશન આપ્યા છે કે એમની ટિકિટ રદ ન થાય, પરંતુ રાજકારણમાં કશું એ નિશ્ચિત હોતું નથી. એટલે આગળ જતાં શું થાય છે એના ઉપર આખી ઉમેદવારીનો આધાર છે, પરંતુ કોંગ્રેસને એક સંજીવની જરૂર મળે. રાજ્યમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ છે. ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે. ભાજપ દ્વારા હજી સુધી રૂપાલાને લઈ ઉમેદવારી રદ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી, જ્યારે ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ પર અડગ છે. બીજી બાજુ પાટણ, વસઈ, જંબુસર, ધોરાજી, મેઘરજ સહિતના કંઈ કેટલાય ગામ, શહેર, જિલ્લા અને તાલુકાઓમાં પોસ્ટર્સ, બેનર્સ સાથે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આ બાજુ સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, બનાસકાંઠા અને સુરત જિલ્લાના અનેક ગામ તાલુકાઓમાં આક્રોશની આગ સળગી રહી છે. રૂપાલાના નિવેદનને લઈ રાજકોટના રાજવી માંધાતા સિંહ પણ આકરા પાણીએ જોવા મળ્યા. તેમણે કહ્યું કે વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે મન ફાવે એમ બોલવામાં આવે. કોઈ પણ વ્યક્તિ માટે ટિપ્પણી કરવી એ માનવતાનું હનન છે અને રૂપાલાએ કરેલું નિવેદન ખૂબ જ આઘાતજનક છે. બહેનો અને માતાઓએ જાહેરમાં આવવું પડે એ દુઃખની વાત છે. માંધાતા સિંહે કહ્યું કે સમસ્યાનું સુખદ નિરાકરણ લાવવું જરૂરી છે.
શેમડા ખાતે મળેલા ક્ષત્રિય સંમેલનમાં એમને કરબદ્ધ ક્ષમાયાચના પણ કરી. પૂજ્ય લાલ બાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈએ ક્ષમાયાચના સાથે આશીષ પ્રદાનની અપેક્ષા પણ દાખવી. એક ક્ષત્રિય અને રાજ પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને, ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું. આજથી બરાબર 22 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પર પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં પરેશ ધાનાણીનો વિજય થયો હતો. અને હવે ઇતિહાસનું પુનરાવર્તન થાય એવું રાજકોટ કોંગ્રેસના લોકો ઈચ્છી રહ્યા છે. જો આવું શક્ય બને છે તો રાજ્યની સૌથી હાઈ પ્રોફાઇલ ગણાતી રાજકોટ બેઠક પર ખરેખર ઇતિહાસ સર્જાઈ જશે. પણ એ થાય છે કે કેમ એ તો મતદારોનું મન અને આવનારો સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.